ઝોન 4 ની બોગસ ડિગ્રી માટે મોટી કાર્યવાહી 13 જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા। મુખ્ય આરોપી જાણીતા ડોક્ટર રસેશ ગુજરાતીની પણ ધરપકડ। અમદાવાદમાં બીકે રાવતની પણ ધરપકડ કરવામાં આવી, જે બોર્ડ ઓફ હોમિયોપેથીનો ડિરેક્ટર। આ તમામ પાસે 1200 જેટલી બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા છે। BEHM ગુજરાતની વેબ પોર્ટલ બતાવીને રજિસ્ટ્રેશન છે એ કરાવતા હતા। અમારા સંવાદદાતા મેહુલ ભોકળવા મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, જે રીતે સુરતમાં બોગસ ડિગ્રીને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે, કોની ધરપકડ કરવામાં આવી છે, કયા કયા મોટા નામ સામે આવ્યા છે? જે રીતે સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો હતો, જેને લઈને પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી હતી, ત્યારે પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે। સુરત શહેરમાં પોલીસ દ્વારા મોટી જ કાર્યવાહી કરી દેવામાં આવી છે। સુરત ઝોન 4 ની પોલીસ દ્વારા 13 જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી લેવામાં આવ્યા છે। દ્રશ્યો સીધા જોઈ શકો છો કે જે આ લાઇનસર જે ઊભા છે, આ તમામ બોગસ ડોક્ટરો છે। પોલીસ દ્વારા તેઓ વિરુદ્ધ કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। આ તમામ પાસે 1200 જેટલી બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા છે। તેમજ જે મુખ્ય આરોપી એ જાણીતો ડોક્ટર રસેશ ગુજરાતીની ધરપકડ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે। દ્રશ્યો સીધા આપ જોઈ શકો છો કે જ્યાં આ દ્રશ્યમાં વાત કરવામાં આવી મને કશું કહેવામાં આવ્યું નથી, અને મને જે તપાસમાં સહકાર આપવો જોઈએ તે હું આપી રહ્યો હતો, આટલું જ। તમારા ઉપર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ જે ઇલેક્ટ્રોપેથીની તમામ સર્ટી છે તમારા દ્વારા આપવામાં આવી છે? ના, મેં નથી આપ્યા। ઇલેક્ટ્રોપેથીના કોઈ પણ સર્ટિફિકેટ મેં નથી આપી નથી, તો રૂપિયાનો ક્યાં સવાલ આવે? તો તમે નથી આપી? ના, મેં ડિગ્રી નથી આપી। આખું નેક્સસ તો તમે ચલાવતા હતા? એ તમને માહિતી આપી હોય જેણે, એને પૂછો કે કેવી રીતે નેક્સસ ચાલતો હતો। લોકોને પરીક્ષામાં પાસ કરતા હતા, ત્યારબાદ ડિગ્રી આપતા હતા। આ તમારા રાવત ડોક્ટર કઈ છે? એટલે હું ભણાવવાનું કામ કરું છું, ડિગ્રી આપવાનું કામ નથી કરતો। ઇલેક્ટ્રોપેથીનું બસ એને ભણાવીને એ લોકોને સર્ટિફિકેટ્સ આપતા હતા। ગુજરાત હાઈકોર્ટનો 2010નો જજમેન્ટ છે કે ભાઈ તમે ઇલેક્ટ્રોપેથીનો પ્રચાર પ્રસાર, શિક્ષણ અને પ્રેક્ટિસ કરી શકો છો। હું DHMS છું, બંને કરી શકીએ, કારણ કે ડિગ્રી નથી આપતા અમે। એ જે ઉપર લખાણ છે તે BEMS, બેઝિક ઓફ ઇલેક્ટ્રોપેથી। અમે ઇલેક્ટ્રોપેથી ના, હોમિયોપેથી અને ઇલેક્ટ્રોપેથી જુદું છે। ડિગ્રી અમે આપતા જ નથી। આ ડિગ્રી થોડી છે, ધીસ ઇઝ સર્ટિફિકેટ ઓફ મેમ્બરશિપ। પણ મારી ડિગ્રી તો BCom આપેલી છે, ખબર છે તમને? મારી રસેશભાઈ, આવા ડોક્ટરના લીધે કેટલા લોકોના મોત થયા છે? જવાબદાર વ્યક્તિ છે તમે, નાગરિક। મોત થાય છે તમને ખબર છે રસેશભાઈ? લોકોના હસવું આવે છે તમને રસેશભાઈ? રસેશભાઈ, તમે પકડાયા તો હસવું આવે છે તમને? તમે પોતાના પરિવારના સભ્યને મોકલશો આવા ડોક્ટર પાસે? આ 10 પાસ છે, એની પાસે ડિગ્રી છે તમારી? ડોક્ટર પાસે રસેશભાઈ, તમે કેટલા વસૂલતા હતા રૂપિયા? કેમ મૌન થઈ ગયા ભાઈ? રસેશભાઈ, જો હું જવાબ આપો ને, કેટલા રૂપિયા લેતા હતા? ઓ ચેતન, ઉભો રહે। તમે પ્રેસ કોન્ફરન્સ કરીને જે દાવા કર્યા હતા એનું શું થયું? અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે કે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટમાં ઇલેક્ટ્રોપેથીને મૂકવામાં આવે। હવે તો પોલીસની કાર્યવાહી એને કરી, અમે અમારી હકની અમારી રીતે ચાલશું। ખોટી કાર્યવાહી કરી છે।
એવું હું અત્યારે કંઈ નહીં કશું. એટલે સાચી તો કરી છે. આ ડિગ્રીની માન્યતા એ તો સાચું ખોટું કોર્ટમાં થશે ને. આ ડિગ્રીની માન્યતા કેટલી છે? ડોક્ટરો સાથે ગુજરાત હાઈકોર્ટની માન્યતા છે ને. આ ડિગ્રીની માન્યતા ગુજરાત હાઈકોર્ટમાંથી માન્યતા છે. કેટલી છે? 100% છે. તમે જે ડિગ્રી આપો છો એ કેટલા હું ડિગ્રી આપતો જ નથી. કેટલા હું ભણતરનું કામ કરું કેટલા છું. રૂપિયા લેતા હતા ભણાવવાના? કેટલા રૂપિયા લો છો તમે? હું ભણતરનું કામ કરું છું. તમે 70,000 માં ડિગ્રી બનાવી આપો છો રસેશભાઈ 70,000 માં ડિગ્રી બનાવી આપો છો હવે તમે તો કંઈ પણ કહો, એમાં મારે શું લેવા પોલીસ દેવા? કહે છે છૂટી. નિવેદન છે તમે હા. 70,000 માં ડિગ્રી બનાવી આપો છો. રાવત સાહેબ, તમે શું કહેશો? કેટલા રૂપિયા લેતા હતા રશીદભાઈ? હા, તમે ડિગ્રી બનાવી આપતા હતા વિકે રાવતભાઈ, તમે ડિગ્રી બનાવી આપતા હતા. हाँ मैं डिग्री बनाई कई आपका रीते कया आधारे તમે हाँ, डिग्री बनाई आपता पहली बात तो आ कहो कि आ डिग्री નથી ભાઈ આ સર્ટિફિકેટ કોર્સ છે ને ભારત સરકારનું ને હાઈકોર્ટનું ને સુપ્રીમ કોર્ટનું ઓર્ડર છે કે ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં પ્રેક્ટિસ કરી શકે છે, ઇલેક્ટ્રોપેથી ભણી શકે છે, ભણાવી શકે છે ને રિસર્ચ કરી શકે છે. પછી પણ આ રીતે કરી શકે? 10 પછી જે 1 વર્ષનું સર્ટિફિકેટ કોર્સ છે અમે નથી કરાવતા પણ બીજી સંસ્થાઓ કરાવે તો કે છે. છે તમારી પાસે લીધું ના, certificate. તમારા નામ પર આ પછી કરાવો છો, બાર પછી તમે કરાયું હોય તમે કરાયું હોય, કરાય. લો છો કોર્સના 70,000 ના રૂપિયા અમે નથી લેતા. અમે અમારી બોર્ડની ફી લઈએ જે 5,000 રૂપિયા જે રજીસ્ટ્રેશનની 5,000 રૂપિયા ફી છે એ જ લઈએ. ઉપરની અમે ડિગ્રી કે અમારે કોઈ ટ્યુશન ફી નથી લેતા. એટલે લોકોને મારવાનું સર્ટિફિકેટ તમે ના ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં આજ સુધી કોઈ કેસ બગડ્યો નથી ને બગડવાનો જ નથી. મરી ગયા છે. હવે જે એલોપેથિક પ્રેક્ટિસ કરે એની અમારી કઈ જવાબદારી રહેતી નથી. સર્ટિફિકેટ એમને જ આપી ઇલેક્ટ્રો હોમિયોપેથીની અમારી જવાબદારી નહીં, એ કઈ સરકારનું કામ છે. ડોક્ટરો છો તેઓ હાલ પોતાનો લીલો બચાવ કરી રહ્યા છે. દ્રશ્યો તમે સીધા જ જોઈ શકો છો કે હાલ જે આ બોગસ ડોક્ટરો છે તેઓ વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા તેઓમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે. તેઓ પાસેથી અલગ અલગ ડેટાઓ પણ મળી આવ્યા છે અને જે બોગસ સર્ટિફિકેટો હતી તે પણ હાલ મળી આવી છે. દ્રશ્ય સીધા જ આપ જોઈ શકો છો કે આ જે બોગસ જે ડોક્ટરો છે તેઓ પાસેથી 1200થી વધુ ના બોગસ ડિગ્રીના ડેટા છે. તો સુરત ઝોન 4ની બોગસ ડિગ્રી મામલે આ મોટી કાર્યવાહી કરાઈ છે. 13 જેટલા બોગસ ડોક્ટર છે ઝડપાયા છે. મુખ્ય આરોપી જાણીતા ડોક્ટર રસેશ ગુજરાતીની પણ ધરપકડ કરી લેવાઈ. તો અમદાવાદના BK રાવતની પણ ધરપકડ કરવામાં આવી છે, જે બોર્ડ ઓફ હોમિયોપેથીના ડિરેક્ટર છે. આ તમામ પાસે 1200 જેટલી બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા છે. BEHM.com ગુજરાતી વેબ પોર્ટલ બતાવીને રજીસ્ટ્રેશન કરતા હતા, પરંતુ આ ડોક્ટરોનું કહેવું છે કે તેઓ ડિગ્રી નથી આપી રહ્યા, તેઓ માત્ર સર્ટિફિકેટ આપી રહ્યા છે. ત્યારે આ મામલે મોટી કાર્યવાહી કરાઈ છે. 13 જેટલા બોગસ ડોક્ટર છે ઝડપાયા છે. આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એમાં જાણીતા નામનો પણ સમાવેશ છે. મુખ્ય આરોપી જાણીતા ડોક્ટર રસેશ ગુજરાતીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે જ અમદાવાદના BK રાવતની પણ આ મામલે ધરપકડ કરી લેવામાં આવી છે. હજુ પણ કેટલા બોગસ ડોક્ટરો હોઈ શકે છે એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે. BEHM.com ની વેબ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવામાં આવતું હતું. અમારા સંવાદદાતા મેહુલ ભોકળવા અમારી સાથે લાઈવ જોડાયેલા છે. મેહુલ, અત્યારે તમે ત્યાં શું હલચલ જોઈ રહ્યા છો? કેમ કે જે રીતે ડોક્ટરોનું કહેવું છે કે તેઓ ડિગ્રી નહોતા આપતા, તેઓ સર્ટિફિકેટ આપતા હતા અને માન્ય સર્ટિફિકેટ હતા. મેહુલ, તો અમારા સંવાદદાતા સાથે ફરી જોડાવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારે તો આ એક મોટી કાર્યવાહી કરાઈ છે કે જ્યાં 13 જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા છે.